નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન આગળના લેક્ચરની અંદર આપણે સમૂહ અને આવર્તમાં કઈ રીતના તત્વોનું વર્ગીકરણ કરેલું છે મેન્ડેલીફે એની વાત કરી. ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરવાની છે. એનું કારણ છે કે આગળ જે આપણે આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરશું એમાં ખાસ એક અગત્યની વાત કે તમને એમાં ઇલેક્ટ્રોન રચના શું છે એ ખબર હોવી જોઈએ. જો ઇલેક્ટ્રોન રચના શું છે એ ખ્યાલ ન હોય, તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી હોય એના વિશે તમને માહિતી ન હોય એટલે આગળ છે એમાં થોડોક તમને ખ્યાલ ઓછો આવે. જો કે આ બધું જ તમારે ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણમાં તમને કમલેશ સર ભણાવશે, ત્યારે તમે ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ આજે આપણે માત્ર એક જ ટોપિક વિશે આપણે વાત કરવાની છે, ઇલેક્ટ્રોન રચના. કે ભાઈ તત્વની ઇલેક્ટ્રોન રચના છે કઈ રીતના હોય. જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના ભરતા પણ તમે ધોરણ 10માં શીખાશો. ધોરણ 10માં તમારે 2, 8, 8, 2, 8, 7, 2, 8, 5 એવી ઇલેક્ટ્રોન રચના સાદી આવતી. અહીંયા ઈ જ છે, પણ ફેર એટલો કે અહીંયા નવી કક્ષકોના નામ આપી દીધા. બરાબર? તો એ મુજબ આપણે ઇલેક્ટ્રોન રચનામાં આગળ આપણે વાત કરીએ, પછી આપણે આવર્ત કોષ્ટક વિશે આગળ ચર્ચા કરીશું. આજનો લેક્ચર આપણે આ વિશે ભણવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય 4 કક્ષક. કઈ 4 કક્ષક? તો કે S, P, D અને F. આ મુખ્ય 4 કક્ષકો. કુલ કક્ષકો કેટલી? મુખ્ય કક્ષકો કેટલી? 4. એક S કક્ષક, બીજી P કક્ષક, ત્રીજી D કક્ષક અને ચોથી F કક્ષક. હવે તો કે S કક્ષકનો એક જ પ્રકાર છે. જો એક ખાનું, જેટલા ખાનો એટલે એનો પ્રકાર કહેવાય. S કક્ષકનો એક જ પ્રકાર છે. P કક્ષકના 3 ખાના છે, 1, 2 અને 3. એટલે P કક્ષકના કેટલા પ્રકાર છે? 3. D કક્ષકના કેટલા પ્રકાર? તો કે 1, 2, 3, 4 અને 5. એટલે D કક્ષકના 5 પ્રકાર છે. F કક્ષકના કેટલા પ્રકાર? 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રકાર છે. D કક્ષકના કેટલા પ્રકાર? F કક્ષકના 7 પ્રકાર. એટલે કે આ મુજબ પહેલા તો કક્ષકો તમે યાદ રાખો કે S કક્ષકનો 1 પ્રકાર, P કક્ષકના 3 પ્રકાર, D કક્ષકના 5 પ્રકાર અને F કક્ષકના 7 પ્રકાર. હવે એક ખાનામાં એટલે કે એક પ્રકારમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. એક ખાનું હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો 3 ખાના હોય કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. તો મને કયો કે S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2 ઇલેક્ટ્રોન સમાય. આ 1 અને આ 2 ઇલેક્ટ્રોનને તીર વડે દર્શાવવામાં આવે. બરાબર? એટલે આપણે કહીશું કે S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજો ઇલેક્ટ્રોન કોઈ દી આવે નહીં, કારણ કે એક ખાનામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે P કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. D કક્ષકમાં તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે કે D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 10. F કક્ષકમાં કેટલા સમાય? તો કે સીધી વાત છે, 7 પ્રકાર છે. તો એક પ્રકારમાં 2 ઇલેક્ટ્રોન, તો 7 પ્રકારમાં કેટલા છે? તો કે 14. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. એટલે કે F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાય. તો આ વાત કરી પહેલા આપણે 4 કક્ષકની ખાસ યાદ રાખજો. S કક્ષકનો 1 પ્રકાર, એમાં 2 ઇલેક્ટ્રોન સમાય. P કક્ષકના 3 પ્રકાર, એમાં 6 ઇલેક્ટ્રોન સમાય. D કક્ષકના 5 પ્રકાર, એમાં 10 ઇલેક્ટ્રોન સમાય. અને F કક્ષકના 7 પ્રકાર, એમાં 14 ઇલેક્ટ્રોન સમાય. કોઈ દી 15 આવે નહીં. બરાબર? હવે આપણે ઇલેક્ટ્રોન રચના કેમ ભરવી એના વિશે આપણે વાત કરીએ. આ તમારી બુકની અંદર તમે લખી નાખજો મિત્રો. તો હવે આપણે સૌપ્રથમ કક્ષકો વિશે વાત કરીએ મિત્રો. આ ઇલેક્ટ્રોન રચનાનો છાટ છે.
આ ગોખવાનો નથી, આ સમજવાનો છે. કઈ રીતે સમજવો એ હું તમને અહીંયા કહું છું. આ રંગોળી નથી, દેખાય રંગોળી જેવું પણ રંગોળી છે નહીં. આ સમજવાનો છે. કઈ રીતના? તો કે હવે જુઓ મિત્રો, આ કક્ષકનું નામ છે 1s કક્ષક, 2s કક્ષક, 2p કક્ષક, 3s કક્ષક, 3p કક્ષક, 4s કક્ષક, 3d કક્ષક, 4p કક્ષક, 5s કક્ષક. બરાબર. હવે એમાં જે આ અંક જે છે એને ક્વોન્ટમ અંક કહેવાય. શું કહેવાય? ક્વોન્ટમ અંક. એને n વડે દર્શાવવામાં આવે. એટલે કે n એટલે શું? તો કે ક્વોન્ટમ અંક. એટલે n ને ક્વોન્ટમ અંક કહેવાય. બરાબર. હવે વાત કરીએ આપણે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન્સના લખો તો આની અંદર આ બધી જ કક્ષકો આપેલી છે. એમાંથી પહેલા કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એના વિશે વાત કરીએ આપણે. તો એનો એક નિયમ છે મિત્રો કે સૌ પ્રથમ નીચી ઉર્જા વાળી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય, પછી જ ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો અહીંયા આપણને બે વાત કરી મિત્રો. પહેલા હું કીધું કે સૌ પ્રથમ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય? તો કે નીચી ઉર્જા હોય એ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. અને નીચી ઉર્જા વાળી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે કે પહેલા આ બે વાત સમજો. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આટલી બધી કક્ષકોમાં કોની ઉર્જા નીચી અને કોની ઉર્જા ઊંચી? તો એ પણ આપણે મેળવીએ. તો ઉર્જા કોની કેટલી છે એ મેળવવા માટે એક સૂત્ર છે n + l. જેનું n + l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, અને જેનું n + l નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. બરાબર. ફરી એકવાર કહું કે સૌ પ્રથમ ઓછી ઉર્જા વાળી કક્ષક ભરાય અને ઓછી ઉર્જા વાળી કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. ઈ ભરાઈ જાય એટલે એની કરતા ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે ખાસ યાદ રાખજો, પહેલા ઇલેક્ટ્રોન નીચી ઉર્જા વાળી કક્ષકમાં દાખલ થશે, એ ઇલેક્ટ્રોન થી કક્ષક સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન છે એ ઊંચી ઉર્જા વાળી કક્ષકમાં દાખલ થાય. અને ઉર્જાનું કોનું મૂલ્ય ઊંચું ને કોનું મૂલ્ય નીચું એ જાણવા માટેનું સૂત્ર છે n + l. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ l એટલે શું? તો કે એ તમે પરમાણુ બંધારણ ચેપ્ટર 2 માં ડિટેલમાં અભ્યાસ કરશો, પણ હું અહીં તમને સામાન્ય કહી દઉં કે l ના મૂલ્ય જુદી જુદી કક્ષક, ચારેય કક્ષક માટે અહીં આપણે લઈશું કક્ષક અને અહીં લઈશું l ના મૂલ્ય. બરાબર. તો આપણી પાસે કક્ષક કેટલી? તો કે 4 s p d અને f. s નું s માટે l નું મૂલ્ય 0, p માટે l નું મૂલ્ય 1, d માટે l નું મૂલ્ય 2 અને f માટે l નું મૂલ્ય 3. એટલે કાયમ માટે યાદ રાખજો કે s માટે l નું મૂલ્ય 0, p માટે l નું મૂલ્ય 1. હું અહીં લખી નાખું. બરાબર. s માટે l નું મૂલ્ય, l ના મૂલ્ય, p માટે l નું મૂલ્ય 1, d માટે l નું મૂલ્ય 2 અને f માટે l નું મૂલ્ય 3. હવે બીજી વાત કે n એટલે શું? તો કે આગળ મેં તમને કીધું n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક. આ 1 પછી 2s એમાં 2n કહેવાય, 2p એમાં 2 ને n કહેવાય, 3s માં 3 ને n કહેવાય, 5s માં 5 ને n. આ બધા n ના મૂલ્યો છે. બરાબર. 1s 2s 2 3 4 5 6 7 એ બધા એના મૂલ્ય છે n. તો હવે જોજો કે ભાઈ સૌથી ઓછી ઉર્જા વાળી કક્ષક કઈ છે આમાં? તો કે જો સૌથી ઓછી ઉર્જા વાળી કક્ષક 1s થશે, કારણ કે n બરાબર 1 1s માટે n બરાબર કેટલા? 1 અને l નું મૂલ્ય વત્તા s છે એટલે s માં l નું મૂલ્ય શું આવશે? 0. એટલે કે 1 + 0 એટલે કે 1 થયું. બરાબર. એટલે આનું મૂલ્ય છે 1 છે, એટલે સૌથી ઓછી ઉર્જા વાળી કક્ષક. પછી જો 2s નું તમે મેળવો, 2s માટે
એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રોન એમાં દાખલ થશે 1s માં. હું અહીં નીચે લખતો જાઉં, બરાબર. હાલો પહેલા આપણે ઉર્જાનો ક્રમ લખીએ. તો સૌથી ઓછી ઉર્જા કોની? તો કે 1s ની. એટલે અહીંયા હું લેસ ધેન કરું સૌથી ઉર્જા પછી. હવે 2s માટે આપણે જોઈએ તો કે 2s માટે n બરાબર કેટલા છે? તો કે 2 વત્તા s ની s માટે l નું મૂલ્ય કેટલું? તો કે s માટે l નું મૂલ્ય 0. એટલે 2 વત્તા 0 એટલે કેટલા છે? 2. હાલો તો જો 2s માટે 2 મળ્યા એટલે કે આમાં n + l નું મૂલ્ય વધુ છે. એટલે કે આ 1s કરતા 2s નું n + l નું મૂલ્ય વધુ હોવાથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક થઈ. એટલે કે પહેલા ઇલેક્ટ્રોન 1s માં આવશે, 1s સંપૂર્ણપણે ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન એમાં આવશે 2s માં. રેડી? હવે આપણે 2p માટે જોઈએ. 2p માટે તો 2p માટે n બરાબર કેટલા? તો કે 2 વત્તા p નું l નું મૂલ્ય કેટલું? તો કે p નું l નું મૂલ્ય 1. એટલે 2 વત્તા 1 એટલે કેટલા છે? 3. હાલો તો એની કરતા વધુ મૂલ્ય મળ્યું. એટલે 1s કરતા વધુ ઉર્જા કોની? 2s ની. 2s કરતા વધુ ઉર્જા કોની? 2p ની. એટલે 2s સંપૂર્ણપણે ભરાઈ જાય પછી કઈ કક્ષક ભરાશે? 2p. બરાબર. હવે આપણે લઈએ 3s માટે કે 3s માટે તો 3s માટે n બરાબર કેટલા આવશે? 3. અને s માટે l નું મૂલ્ય કેટલું? તો કે 0. 3 વત્તા 0 એટલે કેટલા છે? 3. તો હવે સાહેબ પ્રશ્ન શું કે આ બંનેમાં l ના મૂલ્ય છે એ સમાન મળ્યા, બંનેમાં 3 મળ્યા, તો આ બેમાં કોની ઉર્જા વધુ? તો કે જો આમ મળે n + l નું મૂલ્ય સરખું મળે તો કોની ઉર્જા વધુ? તો કે જેમાં n નું મૂલ્ય વધુ હોય. જેમાં કોનું મૂલ્ય વધુ હોય? n નું મૂલ્ય વધુ હોય. જો આ બંને n વત્તા l નો સરવાળો સરખો મળે તો પછી ખાલી એકલું n જોવાનું. જો 2p માટે 3 મળ્યું, n વત્તા l, n + l નું મૂલ્ય 3 મળ્યું. 3s માટે n + l નું મૂલ્ય 3 મળ્યું. તો હવે આ બે માંથી કોની ઉર્જા વધુ? તો કે એમાં ખાલી શું જોવાનું? n. કે જેમાં n નું મૂલ્ય વધુ હોય એની ઉર્જા ઊંચી હોય. તો આ બેમાં n નું મૂલ્ય આમાં 3 છે અને આમાં 2 છે તો n નું મૂલ્ય 3s નું વધુ છે. એટલે 2p કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ થઈ? 3s થઈ. એટલે 2p સંપૂર્ણપણે ભરાઈ જાય એટલે કઈ કક્ષક ભરાશે? 3s. બરાબર. હવે આપણે જોઈએ 4s માટે. તો 4s માટે n બરાબર કેટલા? તો કે 4. n એટલે આ. અને s માટે l નું મૂલ્ય કેટલું આવશે? s માટે l નું મૂલ્ય કેટલું આવશે? 0. એટલે કે કેટલા મળ્યા? 4. એટલે કે તો 3s માં n + l નું મૂલ્ય 3 હતું અને 4s માં n + l નું મૂલ્ય 4 મેળવ્યું. એટલે 3s કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ થઈ? 4s થઈ. બરાબર. સોરી અહીંયા 3s. બરાબર. એટલે 4s થઈ. હવે આપણે 3p નું જોઈએ. 3p માટે 3p માટે n બરાબર શું છે? તો કે 3. અને p નું l નું મૂલ્ય કેટલું? તો કે 1. એટલે કેટલા છે? 4 છે. રેડી? તો 3p નું પણ n વત્તા l નું મૂલ્ય 4 મળ્યું અને 4s નું n વત્તા l નું મૂલ્ય 4 મળ્યું. તો હવે આ બે કક્ષકમાંથી કઈ કક્ષકની ઉર્જા ઊંચી? તો કે આગળ કીધું એમ કે જો n + l ના મૂલ્ય સમાન મળે તો ખાલી n નું મૂલ્ય જોવાનું અને જેનું n નું મૂલ્ય વધુ હોય એની ઉર્જા કેવી હોય? ઊંચી. તો હવે 3p અને 4s માટે n નું મૂલ્ય વધુ કયું છું? તો કે 4s માં n નું મૂલ્ય 4 છે અને 3p માં n નું મૂલ્ય 3 છે. એટલે 4s કક્ષકમાં n નું મૂલ્ય વધુ છે એટલે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક થઈ અને 3p માં n નું મૂલ્ય 3 એટલે કે ઓછું છે એટલે કે ઈ નીચી ઉર્જા ધરાવતી કક્ષક થઈ. એટલે આપણે 3s પછી કઈ ભરાશે? 3p. એટલે લેસ ધેન 3p. અને 3p કરતા ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ થઈ? 4s. એટલે કે પછી કઈ ઇલેક્ટ્રોન રચના ભરાશે? 4s. તો આ રીતના તમારે n + l ના મૂલ્ય મેળવતો જવાના અને આખો ઉર્જાનો છડતો ક્રમ તમારે લખવાનો. પછી ખબર પડે આપણને કે પહેલા હંમેશા 1s કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાય. s માં કેટલા ઇલેક્ટ્રોન સામે? તો કે 2. હમણાં આપણે જોયું. s સંપૂર્ણપણે ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન હેમાં આવે? 2s માં. 2s સંપૂર્ણપણે ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન હેમાં આવે? 2p માં. 2p ઇલેક્ટ્રોન થી સંપૂર્ણપણે ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન હેમાં આવે? 3s માં. ક્યારેય 2p માં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી સીધા 4s માં કોઈ દી આવે નહીં. કારણ કે 2p પછીની જ ઊંચી ઉર્જાવાળી કક્ષકો એમાં જ ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે ફરી એકવાર તમને કહી દઉં
કે કઈ કક્ષકની ઉર્જા વધુ હોય તો કે n+l નું મૂલ્ય વધુ હોય, n+l નું મૂલ્ય વધુ હોય એની ઉર્જા કેવી હોય? વધુ હોય, બરાબર. પછી n+l ના મૂલ્ય સરખા મળે, n+l ના મૂલ્ય સરખા મળે તો કોની ઉર્જા વધુ ગણવી? તો કે એમાં માત્ર n નું મૂલ્ય જોવાનું. તો કે જો આ બે કક્ષકો આપણે લીધી 4s અને 3p, તો બંનેમાં n+l ના મૂલ્ય આપણને 4 મળ્યા, બરાબર. આમાં પણ n+l નું મૂલ્ય 4 મળ્યું, આમાં n+l નું મૂલ્ય 4 મળ્યું. તો હવે આમાં કોની ઉર્જા વધુ? તો કે ખાલી n નું મૂલ્ય જોવાનું. તો કે 3p માં n બરાબર 3 છે અને 4s માં n બરાબર 4 છે. એનો મતલબ n નું મૂલ્ય 4s માં વધુ છે, એટલે કે આ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક થઈ, આ નીચી ઉર્જા ધરાવતી કક્ષક થઈ. એટલે પહેલા ઇલેક્ટ્રોન આમાં દાખલ થાય, આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન થી ભરાઈ જાય, પછી ઇલેક્ટ્રોન એમાં દાખલ થાય 4s. એટલે આ રીતના તમારે 8s સુધી તમે n+l ના મૂલ્ય મેળવતા જાવ એટલે તમારે આખો ક્રમ તમને સરળતાથી આવડે, ગોખવો પડે નહીં. એટલે ટૂંકમાં અહીં જો મેં તીર આપ્યા કે પહેલા ઇલેક્ટ્રોન 1s માં આવશે, 1s ભરાઈ ગયા પછી હેમાં આવશે 2s માં, 2s ઇલેક્ટ્રોન થી ભરાઈ જાય પછી હેમાં આવશે તો કે 2p, 2p પછી 3s, 3s પછી 3p, 3p પછી 4s. અહીં સુધી આપણે જોયું, બરાબર. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 4s પછી 3d, 3d પછી 4p, 4p પછી 5s, 5p પછી ઇલેક્ટ્રોન હેમાં આવશે 4d, 4d પછી હેમાં આવશે 5s, 5s પછી 6s, 6s થી પાછું રિટર્ન જવાનું, હેમાં ઇલેક્ટ્રોન આવશે 4f માં, 4f પછી હેમાં ઇલેક્ટ્રોન આવશે 5d, 5d પછી 6p, 6p પછી 7s, ફરી પાછા રિટર્ન જાવ તો 7s પછી 5f, 6d, 7p અને છેલ્લો ઇલેક્ટ્રોન છે એમાં આવશે 8s. એટલે આ રીતના તમારે ઇલેક્ટ્રોન રચના છે એ ભરવાની હોય છે, બરાબર. ઓકે, હવે આપણે એક પ્રશ્ન જોઈએ આના ઉપરથી, એટલે આપણને વધુ ખ્યાલ આવી જાય. પ્રશ્ન એવો હોય મિત્રો કે નીચે આપેલ કક્ષક પૈકી કઈ કક્ષક ની ઉર્જા વધુ હશે? તમને આવી બે કક્ષક આપી હોય મિત્રો, કઈ કઈ બે કક્ષક આપી હોય? તો કે તમને એક આપી છે 3d અને બીજી આપી છે 6s. આમાં કીધું કે 3d ની ઉર્જા વધુ, 6s ની ઉર્જા વધુ. કોની ઉર્જા વધુ? તો આપણે શું કરવાનું? બંને માટે n+l ના મૂલ્ય જોવાના. તો આના માટે n કેટલા છે? તો કે 3 અને l કેટલા છે? તો કે d માં l નું મૂલ્ય કેટલું આવશે? 2. એટલે 3 + 2 એટલે કેટલું મળ્યું? 5. બરાબર. આમાં n+l નું મૂલ્ય 5 મળ્યું. હવે 6 માટે આપણે જોઈએ તો 6 માટે n કેટલા? તો કે 6. s માટે l નું મૂલ્ય કેટલું? તો કે 0. 6 + 0 એટલે એમાં કેટલું મળ્યું? 6. તો હવે n+l નું મૂલ્ય વધુ કોનું મળ્યું? 6s નું. અને 3d નું કેવું મળ્યું? ઓછું મળ્યું. હાલો, તો પેલા કઈ કક્ષક ભરાશે? તો કે પેલા કઈ કક્ષક હંમેશા ઇલેક્ટ્રોન થી ભરાય? નીચી ઉર્જા વાળી. તો નીચી ઉર્જા કોની થઈ? તો કે l+n નું મૂલ્ય ઓછું હોય નીચી ઉર્જા વાળી કક્ષક. એટલે પેલા 3d કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાશે, ઈ સંપૂર્ણપણે ભરાઈ જાય પછી કઈ કક્ષક ભરાશે? ઊંચી ઉર્જા વાળી. ઊંચી ઉર્જા વાળી કક્ષક કઈ છે? તો કે 6s. શું કામ? કારણ કે n+l નું મૂલ્ય કેવું મળ્યું? વધુ. હજી એક ઉદાહરણ આપણે જોઈએ. એ ઉદાહરણ આપણે જોઈશું 4p અને 3d. તો 4p અને 3d માટે આપણે જોઈએ. તમે જુઓ, આમાં n+l નું મૂલ્ય n બરાબર 4 p, એટલે કે p માટે l નું મૂલ્ય કેટલું થયું? તો કે 1. અને આમાં n બરાબર 3 વત્તા d માટે l નું મૂલ્ય કેટલું થયું? 2. એટલે 3 વત્તા 2 એટલે શું મળ્યું? 5. આમાં પણ શું મળ્યું? 5. તો બંને માટે n+l ના મૂલ્ય સરખા મળ્યા. તો હવે પેલા કઈ કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાશે? 4p કે 3d? તો કે જેની ઉર્જા ઊંચી હોય. કોની ઉર્જા ઊંચી? તો કે n+l નું મૂલ્ય વધુ હોય. પણ આપણને તો n+l ના બંનેના મૂલ્ય સરખા મળ્યા.
તો હવે આપણે શું કરવાનું, તો આગળ તમને કીધું એમ કે જો n પ્લસ l ના મૂલ્ય સરખા હોય તો તમારે ખાલી n નું મૂલ્ય જોવાનું. કોનું મૂલ્ય જોવાનું? n નું. અને જેમાં n નું મૂલ્ય વધુ હોય એ કક્ષક ઊંચી ઉર્જાવાળી કક્ષક કહેવાય, અને n નું મૂલ્ય ઓછું હોય એ કક્ષક નીચી ઉર્જાવાળી કક્ષક કહેવાય. એનો મતલબ 3D માટે n નું મૂલ્ય ઓછું એટલે આ નીચી ઉર્જાવાળી કક્ષક થઈ, અને 4p માટે n નું મૂલ્ય વધુ એટલે કે ઊંચી ઉર્જાવાળી કક્ષક થઈ. એટલે પહેલા ઇલેક્ટ્રોન હેમાં દાખલ થાય? 3D માં. 3D સંપૂર્ણ ભરાઈ જાય એટલે પછી ઇલેક્ટ્રોન હેમાં દાખલ થાય? 4p માં. એટલે આ રીતના ખાસ મિત્રો, આ હજી એકવાર તમને કહું, આ ગોખવાનું નથી, આ તમારે સમજવાનું છે. આ રીતના તમે ઘરે બેઠા બેઠા n પ્લસ l ના મૂલ્ય નક્કી કરી અને આ ક્રમ છે એ તમે તમારી જાતે લખી શકો. બરાબર? તો આ મુજબ આપણે ઇલેક્ટ્રોન રચના છે એ લખવાની છે. હજી એકવાર કહી દો મિત્રો, s કક્ષકનો એક પ્રકાર એટલે કે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય, p કક્ષકના 3 પ્રકાર એટલે કે એમાં 6 ઇલેક્ટ્રોન સમાય, d કક્ષકના 5 પ્રકાર એટલે એમાં 10 ઇલેક્ટ્રોન સમાય, અને f કક્ષકના 7 પ્રકાર એટલે કે એમાં 14 ઇલેક્ટ્રોન સમાય. આ હજી ખાસ યાદ રાખજો. આ બોર્ડ વર્ક છે એ તમારે આનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો. બરાબર? તો હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો પહેલા આપણે બેરેલિયમ લઈએ કે ભાઈ બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 4. એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. તો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો. તો પહેલા કઈ કક્ષક ભરાશે? 1s. તો કે 1s. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. હાલો, તો 4 માંથી 2 આવી ગયા. હજી કેટલા વધ્યા? 2. 1s પછી કઈ કક્ષક ભરાય? તો કે એની કરતા ઊંચી ઉર્જાવાળી હોય. એની કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ છે? તો કે 2s. તો કે 2s2. એટલે 4 ઇલેક્ટ્રોન છે તો 2 ને 2 4 આવી ગયા. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? બેરેલિયમ. બરાબર? એટલે બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો. આને એની બાહ્યતમ કક્ષા કહેવાય. કઈ કક્ષા કહેવાય? બાહ્યતમ કક્ષા. ખાસ યાદ રાખજો. હાલો, હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કાર્બનનું. તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 6. તો કે એની ઇલેક્ટ્રોન રચના તમે લખો. કાર્બનની આપણે બોરોન લઈએ. બોરોન ની સંજ્ઞા p. કેટલો પરમાણુ ક્રમાંક? 5. તો કે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલા કઈ કક્ષક ભરાશે? 1s. s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. હાલો, 1s પછી કઈ ભરાશે? તો કે 2s. 2s માં s માં હંમેશા કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. પછી 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એવી જ રીતના 2p, 3p, 4p કે કોઈ પણ p હોય, p માં હંમેશા 6 ઇલેક્ટ્રોન સમાય. પછી 3d, 4d, 5d કોઈ પણ હોય, d કક્ષકમાં હંમેશા 10 ઇલેક્ટ્રોન સમાય. અને એવી જ રીતના f માટે. બરોબર? હાલો, તો બોરોન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 5. આપણે કઈ કેટલા આવ્યા? 1 2 3 4 આવ્યા. હાલો, તો પછી 2s પછી કઈ કક્ષક ભરાશે? તો કે 2s પછી તો કે 1s, 2s અને પછી કઈ આવશે? 2p. એટલે કે 2p કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક, 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ? 2p. એટલે કે 2p. હાલો, તો p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? સામે 6, પણ આપણે 6 લખી શકીએ નહીં. શું કામ? કારણ કે બોરોન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 5. તો 2 ને 2 4 તો થઈ ગયા એટલે 1 ઘટે. એટલે આ બોરોનની બાહ્યતમ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. p કક્ષકમાં કેટલા આવશે? 1. એટલે જો 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ બોરોનની ઇલેક્ટ્રોન રચના થઈ મિત્રો. આ બોરોનની બાહ્યતમ કક્ષા થઈ. બરાબર? એવી જ રીતના આપણે કાર્બન લઈએ. તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 6. કારણ કે એનો પરમાણુ ક્રમાંક 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખો. તો પહેલા કઈ કક્ષક ભરાશે? 1s. s માં કેટલા? 2. પછી 2s. s માં કેટલા? 2. પછી 2p. હાલો, 2p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે કાર્બન માં 6 છે. 1 2 3 4 તો 2 હજી ઘટે. તો 2p માં કેટલા આવશે? 2. એટલે 2 2 2 6 થઈ ગયા. એવી જ રીતના આપણે લખીએ. આપણે લઈએ નિયોન. તો કે નિયોન કેટલામું? 10મું. તો એની ઇલેક્ટ્રોન રચના લખો. તો 1s2, 2s2. બરાબર? હાલો, 2s પછી કઈ કક્ષક ભરાશે? 2p. કારણ કે 1s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 2s. જો 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી 2p માં આવે. એમ નો થાય કે 2s માં 1 અને પછી 2p માં 6. એમ નો થાય. આ સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ 2p કક્ષક ઇલેક્ટ્રોન થી ભરાય. હાલો, તો 2p માં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 6. તો અહીં જોવાના કેટલા ઇલેક્ટ્રોન છે નિયોન પાસે? 10. તો 10 થઈ ગયા. તો ને અટકી જવાનું.
1 2 3 4 4 ને 6 10 તો નિયોનની ઇલેક્ટ્રોન રચના થઈ. એવી જ રીતના આપણે મેગ્નેશિયમની લખીએ કે ભાઈ મેગ્નેશિયમ 12મું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક 12 છે, બરાબર. એટલે કે એની પાસે 12 ઇલેક્ટ્રોન છે. તો પહેલા કઈ કક્ષક બનાવે? 1s, 1s માં 2, પછી 2s, 2s માં 2, પછી 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ? 2p, 2p માં કેટલા આવશે? 6. જોઈ લેવાનું 1 2 3 4 4 ને 6 10, પણ અહીંયા 12 છે એટલે હજી આગળ કક્ષક આવશે. તો 2p કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ? તો ક્યાંય જોવાનું આપણે અહીં જે મુજબ ગણતરી કરી ને એ મુજબ તમારે ગણતરી કરવાની, ક્રમ યાદ રાખવાનો. નકર અહીંથી પણ તમે જોઈ શકો પહેલા 1s, 1s પછી 2s, 2s પછી 2p, 2p પછી કઈ આવશે? 3s. એટલે 2p કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ? 3s. હાલો 3s માં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2. તો કે 12 થઈ ગયા. તો એ ઇલેક્ટ્રોન રચના થઈ મેગ્નેશિયમની. આપણે ક્લોરીનની જોઈએ કે ક્લોરીન કેટલામું? તો કે 17મું. એટલે કે એની પાસે 17 ઇલેક્ટ્રોન છે મિત્રો. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો 1s2, પછી એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ આવશે? 2s2, 2s2 પછી કઈ આવશે? 2p, 2p6 કેટલા છે? 10. આપણી પાસે 17 છે, જે આગળ હાલવાનું. 2p કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 3s, 3s માં કેટલા આવે? 2. s માં કેટલા ઇલેક્ટ્રોન સામે? 2. એટલે 10 ને 2 કેટલા છે? 12. 1 2 3 4 4 ને 6 10, 10 ને 2 12. હાલો આપણી પાસે 17 છે, હજી 5 ઘટે. તો 3s પછી ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ આવે? તો કે 3s પછી ઊંચી ઉર્જાવાળી કક્ષક 3p. એટલે શું આવશે? 3p. તો 3p માં વધુ બધું કેટલા ઇલેક્ટ્રોન સામે? 6. એટલે જોવાનું 1 2 3 4 4 ને 6 10, 10 ને 2 12 ને 6 18 થઈ ગયા. પણ આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 17. એટલે આમાં p માં કેટલા આવશે? 5. તો આ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થઈ. તમે ધોરણ 10 માં લખતા ને ક્લોરીન ઇલેક્ટ્રોન રચના, તો કે 2 8 7 થઈ ગયું ને? જો 2 પછી 2 ને 6 8, પછી 2 ને 5 7, એટલે 2 8 7 એવું લખતા ને. એટલે એ મુજબ જ છે, પણ ફેર ખાલી આપણે કક્ષકો બદલી. તમારે k l m n આવતી, અહીંયા આપણે કઈ છે? 1s 2s, એટલે કે sp-df છે. એવી જ રીતના એક છેલ્લું ઉદાહરણ જોઈએ આપણે કે 26મું તત્વ લઈએ આયન, કે ભાઈ એનો પરમાણુ ક્રમાંક 26, એટલે એની પાસે 26 ઇલેક્ટ્રોન હશે. તો હવે તમે એની ઇલેક્ટ્રોન્સને લખો તો પહેલા 1s, 1s માં 2 ઇલેક્ટ્રોન, પછી 2s, 2s માં 2 ઇલેક્ટ્રોન, પછી 2p, 2p માં કેટલા? 6 ઇલેક્ટ્રોન, પછી 2p કરતા વધુ ઉર્જાવાળી કક્ષક કઈ? 2p કરતા 3s. તો 3s માં 2 ઇલેક્ટ્રોન. હાલો 3s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ? તો કે 3p. 3p માં p માં કેટલા સામે? 6. એટલે જોઈ લેવાનું 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18 છે. આપણે 26 છે. હાલો 3p પછી કઈ આવશે? 4s. તો 4s, s માં કેટલા? 2. રેડી? એટલે કેટલા છે? 20 છે. હાલો 4s પછી ઊંચી ઉર્જાવાળી કક્ષક કઈ આવશે? 3d. આપણે તો લખ્યું હતું 4s પછી કઈ આવશે? 3d. એટલે કે 3d. આ તો જોવાનું d માં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય, પણ હવે ઇલેક્ટ્રોન આપણે 26 જ થવા છે. ગણવાનું 2 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20. તો d માં કેટલા આવશે? 6. એટલે કે 26 થઈ ગયા. તો આ આયનની ઇલેક્ટ્રોન રચના થઈ. મિત્રો આવી જ રીતના તમે 118 તત્વની ઇલેક્ટ્રોન રચના છે એ તમે લખી શકો. એટલે તમારે પહેલા શું કરવાનું? તો કે સૌ પ્રથમ તમારે તો આ ઉર્જાનો ક્રમ છે મેળવવાનો, બરાબર. અહીંથી આ રીતનો આમ ક્રમ મેળવવાનો 1s 2s આમ હાલ્યું જવાનું. એટલે તમને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક, એટલે સૌથી વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ આવશે? 8s. અને સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ આવશે? તો કે 1s. એવી જ રીતના તમે આવો ક્રમ મેળવો, બરાબર. પછી તમે આ રીતના ઇલેક્ટ્રોન રચના ભરો. પણ યાદ રાખજો મિત્રો કે s માં 2 ઇલેક્ટ્રોન, p માં 6 ઇલેક્ટ્રોન, d માં 10 ઇલેક્ટ્રોન અને f માં 14 ઇલેક્ટ્રોન સમાય. જ્યાં સુધી નીચી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ન ભરાય ત્યાં સુધી ઊંચી ઉર્જાવાળી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાતી નથી. એટલે આજનું હોમવર્ક અહીંયા જે મેં બોર્ડ ઉપર આ છાટ જે ઇલેક્ટ્રોન દોરો છે એ લખવાનો. પછી તમારે ઉર્જાનો છડતો ક્રમ આખો લખવાનો, બરાબર. આ રીતના n+l ના મૂલ્ય નક્કી કરીને l ના મૂલ્ય મેં અહીં આપેલા છે. s નું l નું મૂલ્ય 1, p માટે l નું મૂલ્ય 1,
ડી માટે એલ નું મૂલ્ય 2 અને એફ માટે એલ નું મૂલ્ય 3, એસ માટે 0. એવી જ રીતના n પ્લસ એલ ના મૂલ્ય નક્કી કરી અને તમારે આ રીતની આખી ઉર્જાનો ચડતો ક્રમ કક્ષકોનો લખવાનો છે. આ રીતની ઇલેક્ટ્રોન રચના તમારે 1 થી 20 તત્વો હાઇડ્રોજનથી શરૂ કરી અને તમારે છેલ્લે 20મું તત્વ જ્યાં આવે કેલ્શિયમ સુધી તમારી ઇલેક્ટ્રોન રચના છે એ આ રીતની તમારી બુકમાં લખવાની છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.